લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા। રાહુલ ગાંધીનો આણંદમાં નિર્ધારિત કાર્યક્રમ યોજાયો, જ્યાં ગંભીરા બ્રિજમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા। જોકે પીડિતા પરિવાર પાસે પાસ ન હોવાથી પોલીસે કાર્યક્રમ સ્થળેથી બહાર કાઢ્યા, જેને પગલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી। જોકે આ અંગેની રાહુલ ગાંધીને જાણ થતાં જ ગંભીરા બ્રિજના પીડિતોને રાહુલ મળવા બોલાવ્યા। પીડિતો સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી અને તેમને દુર્ઘટના અંગે દિલાસો પાઠવ્યો। તમને યાદ અપાવી દઈએ કે લગભગ 17 દિવસ પહેલા 9 જુલાઈના રોજ વડોદરાના પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો। આ ભયાવહ દુર્ઘટનામાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા, જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકી રહ્યો છે। ત્યારે આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો નિર્દોષ લોકો જીવ ગુમાવ્યો છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું, ત્યારે બ્રિજના બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા।